જોઈએ વિદ્યાર્થી મિત્રો, પ્રકરણ નંબર 1નું ઉદાહરણ નંબર 7. દર્શાવો કે 3√2 એ અસમય સંખ્યા છે. આવા દાખલાઓમાં આપણે એનાથી ઉલટું ધારતા હોઈએ છીએ કે આથી ઉલટું ધારો કે 3√2 એ સમય સંખ્યા છે. તો 3√2 બરાબર a ભાગ્યા b, જ્યાં a અને b એ અવિભાજ્ય પૂર્ણાંક લઈ શકાય અને b બરાબર = ≠0 હોય. બરાબર. હવે √2ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો 3 છે, આ બાજુ ક્યાં જશે? ભાગાકારમાં જશે, a ભાગ્યા 3b. હવે a અને b જો પૂર્ણાંકો હોય તો આ જે આખું પદ છે એ કેવા થાય? સમય સંખ્યા થાય. તો એના બરાબરનું આ બાજુનું પદ પણ કેવું થાય? √2 પણ કેવું થવું જોઈએ? સમય થવું જોઈએ. પરંતુ આપણે જાણીએ છીએ કે √2 જેનું વર્ગમૂળ નથી નીકળતું એ કેવી સંખ્યા હોય છે? અસમય સંખ્યા હોય છે. માટે અહીં વિરોધાભાસ ઉદ્ભવ્યો. કેમ? કારણ કે આપણે જે 3√2 સમય છે એવી ધારણા કરી હતી એ કેવી સાબિત થઈ ગઈ? અસત્ય સાબિત થઈ ગઈ. બરાબર. માટે આપણે કહી શકીએ કે 3√2 એ અસમય સંખ્યા છે.